વાગડ ફરી આગળ. પૂર્વ કચ્છનો વાગડ પંથક અવારનવાર કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. ચોરી, લૂંટ, હત્યા જેવા બનાવો છસવારે બનતા હોય છે. ત્યારે આજે ફરી પૂર્વ કચ્છમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે સરા જાહેર ચોકમાં આધેડ વયના વ્યક્તિની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી છે. સરા જાહેર હત્યા થતાં કાબરાઉ ગામમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાના બનાવની જાણકારી મળતાની સાથે જ ભચાઉ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને હત્યાનો તાગ મેળવવાની દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. બીજી બાજુ હત્યાના બનાવ સબબ ભચાઉ મામલતદારને જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. મરણ જનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભચાઉ લાવવામાં આવ્યો છે. નાનકડા એવા ગામડામાં ધોરા દિવસે હત્યાનો બનાવ બનવાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો છે. પોલીસ બેડામાં પણ દોડધામ ચાલુ છે. ભચાઉ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હથભાગીને લાવવામાં આવ્યો છે. ત્યારે વધુ વિગતો તપાસ બાદ બહાર આવે તેમ છે. જોતા રહો ધ ન્યૂઝ ટાઈમ્સ. વાગડ ફરી આગળ. પૂર્વ કચ્છનો વાગડ પંથક અવારનવાર કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. ચોરી, લૂંટ, હત્યા જેવા બનાવો છસવારે બનતા હોય છે. ત્યારે આજે ફરી પૂર્વ કચ્છમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે સરા જાહેર ચોકમાં આધેડ વયના વ્યક્તિની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી છે. સરા જાહેર હત્યા થતાં કાબરાઉ ગામમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાના બનાવની જાણકારી મળતાની સાથે જ ભચાઉ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને હત્યાનો તાગ મેળવવાની દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. બીજી બાજુ હત્યાના બનાવ સબબ ભચાઉ મામલતદારને જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. મરણ જનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભચાઉ લાવવામાં આવ્યો છે. નાનકડા એવા ગામડામાં ધોરા દિવસે હત્યાનો બનાવ બનવાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો છે. પોલીસ બેડામાં પણ દોડધામ ચાલુ છે. ભચાઉ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હથભાગીને લાવવામાં આવ્યો છે. ત્યારે વધુ વિગતો તપાસ બાદ બહાર આવે તેમ છે. જોતા રહો ધ ન્યૂઝ ટાઈમ્સ. રિપોર્ટ ગની કુંભાર, ધ ન્યૂઝ ટાઈમ્સ, ભચાઉ.